વિદ્યાર્થીનું ભવિષ્ય તો શિક્ષકના હાથમાં જ છે. એક સરસ મજાની વાર્તા છે. એક વખત એક શાળામાં બધા શિક્ષકો શાળાના વિદ્યાર્થીઓ પર આખો દિવસ ગરમ જ રહે. કોઈ કારણસર કાંઈ કામ હોય કે ન હોય, છોકરા ઉપર ગુસ્સો ઠાલવતા જ હોય. પ્રિન્સિપલ આ બધું જોવે કે ભાઈ શિક્ષકો છે એ બાળકો સાથે વ્યવસ્થિત વર્તન નથી કરતા. ઘણીવાર બાળકનો વાંક ન હોય છતાં એને ખીજાઈ જાય, હાથ ઊંચો કરે કહી દે તને કાંઈ આવડતું નથી, કાંઈ એનું સાંભળે નહીં, એને કાંઈ જવાબ દેવો હોય તો એને બોલવા ન દે, કામ વગર બારે ઊભા રાખી દે, આવું કરે. પ્રિન્સિપાલ સમજાવે કે ભાઈ અત્યારની જનરેશન તમે જે રીતે ભણ્યા ને એવી નથી, તમારે એનો સ્વીકાર કરવો જોશે અને મિત્રની જેમ બનીને રહેવું જોશે, તો જ આ તમારી પાસે ભણશે, નહીતર નહીં ભણે. પણ શિક્ષકો સ્વીકારવા તૈયાર નહોતા. પ્રિન્સિપાલ હોશિયાર હતા અને થોડા ગણેલા પણ હતા. એટલે એક દિવસ બધા લોકોને પોતાના ગામડે લઈ ગયા. ગામડે લઈ ગયા એટલે ત્યાં શેરડી વાવી હતી ખેતરમાં. બધા શિક્ષકોને બતાવી કે જો આ શું વાવ્યું. તો બધા લોકો કહે છે કે શેરડી વાવી છે. એ કે શેરડીમાં તમને ખબર છે કે સરસ મજાનો મીઠો રસ નીકળે. હવે તમે વિચારો, શેરડીને હું ચીચોડામાં એ રસ પીલવા માટે નાખું જ નહીં તો શું થશે? કોઈએ કહ્યું સ્વાભાવિક રીતે એ પછી સુકાઈ જશે અને એનો કોઈ ઉપયોગ નહીં થાય. ત્યારે પ્રિન્સિપાલે સમજાવ્યું કે તમે ક્યાંક છે ને કંઈક આવું કરો છો. આ શેરડીના 60 રૂપી જે વિદ્યાર્થીઓ છે ને સ્કૂલમાં, એને તમે જ્ઞાનરૂપી ચીચોડામાં નહીં નાખો તો એનામાંથી જે સ્કિલ બેઝ જે રસ નીકળવાનો છે, જેમ ચીચોડામાંથી શેરડીમાંથી રસ નીકળે, એમ આનામાંથી જે સ્કિલ બહાર આવવાની છે એ ક્યાંથી નીકળશે? તો તમે સ્વીકારો અને સમજો. જો તમે આવું કરશો ને તો જ વિદ્યાર્થીનું ઉજ્જવળ ભવિષ્ય થશે. પછી બધા લોકોને સમજાયું અને ખરેખર એવું લાગ્યું કે આ આપણે કરવા જેવું છે. પછી બધા લોકો ધીમે ધીમે ઇમ્પ્રૂવ કર્યું અને પછી ખરેખર એક સફળ શાળા એને બનાવી દીધી. આ વાત આપણે પણ સ્વીકારવા જેવી છે. હવેની જનરેશન પહેલા જેવી નથી, તો એ નથી બદલાતા તો આપણે બદલાય, નહીતર એનામાં રહેલી સ્કિલ આપણે ક્યારેય બહાર નહીં લાવી શકીએ. જો વાત સાચી લાગતી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.